એક અસરથી એમણે જિલ્લા પોલીસને જાણ કરી, એ બાબત એમને બ્રીફ કરવામાં આવી. આ બંનેને તકેદારી રાખવા માટે સૂચના આપી છે. તમામ જે આંગણીય પેઢી છે, તમામ જ્વેલર્સ શોરૂમ છે, બધાને અમે સીસીટીવી કેમેરાઝ, એની સાથે સાથે એમના ત્યાં કામ કરતા તમામ કર્મચારીઓના પોલીસ વેરિફિકેશન, સાથે સાથે એમના આધાર પ્રૂફ, આધાર કાર્ડ, એમના આઈડેન્ટિટી પ્રૂફની સાથેની ડિટેલ રજિસ્ટર મેન્ટેન કરવું. ઘણા બધા કિસ્સામાં અન્ય રાજ્યમાંથી આવતા લોકો અહીંયા કામ કરી રહ્યા છે, તો અન્ય રાજ્યમાં જ્યાંથી પણ એ લોકો આવે છે, બિહાર, મધ્યપ્રદેશ, ત્યાંના ઓરિજિનલ એડ્રેસ છે એને પણ વેરીફાઈ કરાવી લેવા, અને એડ્રેસના પણ ડિટેલ્સ અને એમના સગાઓના ડિટેલ્સ સાથે રાખવા. ઘણા કિસ્સાઓમાં એડ્રેસ, પૂરું એડ્રેસ નહીં મળવાના કારણે અહીંથી ભાગેલો આરોપી છે એ ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાંથી પકડવામાં ખૂબ મોટી અગવડ પડતી હોય છે. આ પ્રકારનું એક બ્રીફિંગ એમને કરવામાં આવ્યું છે. સાથે સાથે કોઈ પણ પ્રકારની કેશ મુવમેન્ટ બાબતે ઇલેક્શન દરમિયાન લોકો ધ્યાન રાખે, અને આઈપીએલ દરમિયાન કોઈ